વાલા મિત્રો, શું તમે જાણો છો, જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ સ્વર્ગના નાગરિક બને છે. શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસુ અનુયાયી તરીકે સ્વર્ગના નાગરિક ઉપરાંત આપણા દેશના એક ઉત્તમ નાગરિક બની શકીશું? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, ઈશ્વરનું વચન જણાવે છે, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરીની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી એટલે કે ઈશ્વરના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. વહાલા દર્શક મિત્રો, આ વિધાન બાઇબલના પુસ્તક ગીતશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં લખાયેલું છે. ઈશ્વરનું વચન સાંભળવા માટે તમે બધા તૈયાર બેઠા છો, ખરું ને મિત્રો? અને એ જાણીને હું તમારા પ્રત્યે આભારી ભાવ વ્યક્ત કરું છું. આજે આપણે અવિશ્વાસીઓ સાથે વિશ્વાસીઓના સંબંધ અને સરકારની પ્રત્યેની આપણી જવાબદારીઓ વિશે બાઇબલમાંથી, રોમનોના પત્રમાંથી અભ્યાસ કરીશું. દરેક વિશ્વાસી સ્વર્ગનો નાગરિક છે, પરંતુ તે જ સમયે તે પૃથ્વી પરના કોઈ પણ દેશનો નાગરિક પણ છે. વહાલા દર્શકો, બાઇબલ જણાવે છે કે સર્વોચ્ચ સત્તા ઈશ્વરની પાસે હોવા છતાં ઈશ્વર જે તે દેશની સરકારોની નિયુક્તિ પણ કરે છે. બાઇબલ આપણને શીખવે છે કે આપણે આપણા દેશના શાસકોનો આદર કરવો જોઈએ. હાલમાં આપણે રોમનોને પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે રોમન 12:14મી કલમથી લઈને 13મા અધ્યાયની 7મી કલમ સુધી અભ્યાસ કરીશું. આપણે વિશ્વાસી જીવન માટે પ્રેમ સંબંધી જુદા જુદા 12 નિયમોનું પાલન કરવું જોઈએ તે વિશે અભ્યાસ કરીશું. તે સાથે આપણે આપણા દુશ્મનો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને દેશના નાગરિકો તરીકે આપણે કેવી રીતે દેશ પ્રત્યે આપણી ફરજો બજાવવી જોઈએ તે વિશે પણ વિસ્તારથી અભ્યાસ કરીશું. તો ચાલો દર્શકો, આપણે આજનો અભ્યાસ શરૂ કરીએ. આજે મિત્ર આપણે રોમનોને પત્રના 12મા અધ્યાયની 14મી કલમથી આગળ વધીને 21મી કલમ સુધી પહોંચીશું અને એ પછી 13મા અધ્યાયની 1 થી 7 કલમો જોવા માંગીએ છીએ. વારું મિત્ર, હવે તમે મારી સાથે સાથે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 455 નંબરના પૃષ્ઠ પર રોમન લોકોને લખેલા પત્રના 12મા અધ્યાયની 14મી કલમ જોશો. અહીં પ્રેષિત પાઉલ કહે છે કે જેવો તમને સતાવે તેઓને ઈશ્વર આશીષ આપે એવી વિનંતી કરો. જેવો તમને સતાવે તેઓને ઈશ્વર આશીષ આપે એવી વિનંતી કરો અને શાપ આપતા નહીં. એ સૂચન તો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓને તો હૈયે જ હોવું જોઈએ, કારણ કે એ જાણે છે કે એના પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને માથી અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 39મી કલમમાં ખૂબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. શું કહ્યું છે સાંભળો. માથી અનુસાર શુભ સંદેશ 5મો અધ્યાય 39મી કલમ કે છે, હું તમને કહું છું કે જો કોઈ તમને નુકસાન કરે તો વેર વાળશો નહીં. જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારી દે તો કે છે તમારો ડાબો ગાલ પણ તમે ધરો.
કેટલી અદ્ભુત વાત કરી છે. વિશ્વાસીને એ પણ ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથી અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 44મી કલમમાં કહ્યું છે કે તમારા દુશ્મનો પર પ્રેમ કરો, તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓની માટે પ્રાર્થના કરો. ચોક્કસ એક વિશ્વાસી બીજા વિશ્વાસીને રંજાડે જ નહીં. રંજાડે કે કોઈ માણસ આપણને સતાવતો હોય તો એને આશીષ આપવી એ અઘરું લાગે છે, પરંતુ ઈશ્વર ઈચ્છે છે મિત્ર કે આપણે એને આશીષ આપીએ, શાપ તો નહીં જ. માણસના ધોરણમાં અને ઈશ્વરના ધોરણમાં કેટલો મોટો તફાવત છે એ તમે જોયું મિત્ર. દુશ્મન પ્રત્યે હૃદયમાં પ્રેમની ભાવના રાખવી, એને શાપને બદલે આશીષ આપવાનું વલણ રાખવું એ નૈસર્ગિક માણસનું કામ નથી. સ્વભાવગત માણસની ભાવના અને વલણ એને સતાવનારને પાઠ ભણાવવાના હોય છે. સતાવનારને શિક્ષા થાય અને પાઠ શીખવાનો મળે એવા વૈરાગનીથી સળગતું માનવ હૃદય કેવી રીતે એને રંજાડનારને આશીષ આપી શકે? શી રીતે તેનું કલ્યાણ ઈચ્છી શકે? શી રીતે તેને શાપ આપવાને બદલે તેના માટે ઈશ્વરને પ્રાર્થના કરે કે ઈશ્વર તેનું ભલું કરે? કોઈ સતાવતું હોય, કોઈ રંજાડતું હોય ત્યારે તો માનવ હૃદય એવા જ ઉદ્ગારો કાઢે છે કે ઈશ્વર એને જોઈ લેશે. પણ મિત્ર, સતાવનારને રંજાડનારને શાપને બદલે આશીષ આપવાની અને પાઠ ભણાવવાને બદલે વેર વાળવાને બદલે તેના કલ્યાણની ભાવના પ્રદર્શિત કરવી એ શક્ય છે. એ શક્ય છે, પણ એ તો ત્યારે જ શક્ય બને જ્યારે માનવી હે ઈશ્વર પિતા, તેઓને માફ કર, કારણ તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી, એવી ઈશ્વર પિતાને પ્રાર્થના કરનાર ઈશ્વર પુત્ર અને માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે. માણસ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાય છે ત્યારે તેના હૃદયનું પરિવર્તન થઈ જાય છે. એના સ્વભાવમાં, એના વલણમાં, એના વ્યવહારમાં અને એની ભાવનાઓમાં બદલાણ થઈ જાય છે. કરંથવાસીઓને લખેલો બીજો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 5મા અધ્યાયની 17મી કલમમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાય છે, જ્યારે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાય છે ત્યારે તે નવું સર્જન બની જાય છે. ત્યારે તે નવું સર્જન બની જાય છે. હા મિત્ર, ઈસુ ખ્રિસ્ત સાથે જોડાવાથી માનવીનું આમૂલ નવસર્જન થાય છે અને દુશ્મનને પણ, સતાવનારને પણ આશીષ આપવી સ્વાભાવિક બને છે. હવે મિત્ર, આપણે આગળ 15 અને 16 કલમો જોઈએ. રોમન લોકોને લખેલો પત્ર 12મો અધ્યાય 15 અને 16 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે, આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો, બધાની એક સરખી દરકાર રાખો, અભિમાન ન કરો, પણ સ્વભાવે જેવો ગરીબ છે તેમની કાળજી રાખો, તમે જ બુદ્ધિમાન છો એમ ના સમજો. આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. હવે દુનિયાનું સૂત્ર તો એ છે કે તમે હસતા રહો અને દુનિયા તમારી સાથે હસશે, પણ તમે રડશો તો તમારે એકલા જ રડવું પડશે, દુનિયા તમારી સાથે નહીં રડે. વિશ્વાસી માટે આ સૂત્ર યોગ્ય નથી મિત્ર. વિશ્વાસીઓ તરીકે આપણે તો એકબીજાની સાથે આનંદ તેમજ દુઃખના પણ ભાગીદાર બનવું જોઈએ. દુઃખી વિશ્વાસીના દુઃખમાં પણ ભાગીદાર બનવું એ તેના આનંદમાં ભાગીદાર બનવા જેટલું જ મહત્વનું છે મિત્ર. ઈશ્વરનું વચન અહીંયા કહે છે કે બધાની એક સરખી દરકાર રાખો. આવું વલણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું મન રાખવાથી ઉત્પન્ન થઈ શકે મિત્ર. બાઇબલમાં ફિલિપી લોકોને લખેલો પત્ર છે એના 2 અધ્યાયની 2 થી 5 કલમો તમે જુઓ તો પ્રેષિત પાઉલ કહે છે, શું તમને એકબીજાને માટે મમતા અને લાગણી છે? તો પછી મારી વિનંતી છે કે મારો આનંદ સંપૂર્ણ કરવા માટે એક મતના થાવ, એક સરખો પ્રેમ બતાવો, એક જીવના તથા એક દિલના થાવ, સ્વાર્થી મહત્વાકાંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ના કરો, પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો અને પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણો. માત્ર પોતાનું જ હિત નહીં, પણ બીજાઓના હિતનો ખ્યાલ રાખો. ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું મન તમે પણ રાખો. ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું મન તમે પણ રાખો. વિશ્વાસીઓએ બીજા વિશ્વાસીની ઉર્મિઓ અને લાગણીઓમાં પણ પ્રવેશ કરવો જોઈએ. આવું પગલું સાચા વિશ્વાસીને અદ્ભુત વ્યક્તિ બનાવી દે છે. અભિમાન ન કરો, પણ સ્વભાવે જેવો ગરીબ છે તેમની કાળજી રાખો. મારા મિત્ર, સ્વભાવે ગરીબ લોકો સાથે હળતા મળતા આપણે શરમાવવું ના જોઈએ કે નાનમ અનુભવવી ના જોઈએ. આપણે ખરેખર ઈસુ ખ્રિસ્ત જેવું નમ્ર મન રાખવાની જરૂર છે. તમે જ બુદ્ધિમાન છો એમ ના સમજો. બીજા શબ્દોમાં, તમારા મંતવ્યમાં તમે જ બુદ્ધિ પ્રધાન છો એવું માનવાનું બંધ કરી દો. ઘણા બધા સંતો એવું માને છે કે તેઓ ધાર્મિક રીતે અને આત્મિક રીતે સર્વોત્તમ વ્યક્તિ છે, પણ એવું નથી હોતું. ઈશ્વર પાસેથી વિપુલ જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ સંપાદન કરનાર મહાન રાજા સોલોમને નીતિવચનોના પુસ્તકમાં 26મા અધ્યાયની 12મી કલમમાં શું લખ્યું છે તમે જુઓ. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં નીતિવચનનું જે પુસ્તક છે 26મો અધ્યાય 12મી કલમ કે છે, પોતે પોતાને જ્ઞાની માનનાર માણસને તું જુએ છે શું? અરે, એના કરતા તો મૂર્ખને માટે વધારે આશા છે, એવું આ મહાજ્ઞાની રાજા સોલોમન કહે છે મિત્ર. વારું, હવે આપણને વિશ્વાસીના અવિશ્વાસી સાથેના સંબંધ વિશે કંઈક કહેવામાં આવ્યું છે. જુઓ,
17 અને 18 કલમ, રોમન લોકોને લખેલો પત્ર 12મો અધ્યાય 17 અને 18 કલમ જુઓ. કે છે, કોઈ તમારું ભૂંડું કરે તો સામે ભૂંડું ન કરો, બધાને ગમતું કરવાનો યત્ન કરો, બધાની સાથે શાંતિમાં રહેવાને તમારાથી બનતું બધું જ કરો. ભૂંડું કરનારનું ભૂંડું કરશો નહીં. આનો અર્થ એ થાય મિત્ર કે વિશ્વાસી સાથે દુનિયા દુષ્ટ વર્તાવ કરે એ શક્ય છે, પરંતુ આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો નથી. અરે ઈંટનો જવાબ ઈંટથી પણ આપવાનો નથી. બધાને ગમતું કરવાનો યત્ન કરો. મિત્ર, અપ્રમાણિક વિશ્વાસીથી ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને જે નુકસાન થાય છે ને, એનાથી વધારે નુકસાન બીજી કોઈ જ બાબતથી થતું નથી. અવિશ્વાસીને તો એ જોવું હોય છે કે વિશ્વાસી સાચો હોય છે કે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે શુભ સંદેશ વિશ્વાસી આપે છે તે પ્રમાણે એનું જીવન છે કે નહીં. બધાની સાથે શાંતિમાં રહેવાને તમારાથી બનતું બધું જ કરો. મને આ સૂચન બહુ ગમે છે મિત્ર, બહુ ગમે છે મને આ સૂત્ર. કારણ કે કેટલાક એવા પણ માણસો હોય છે જેમની સાથે જીવી શકાય જ નહીં. એ લોકો તમને શાંતિમાં જીવવા જ ના દે. હવે આગળ 20 કલમોમાં તમે જુઓ તો આપણને કહેવામાં આવ્યું છે કે એને બદલે શાસ્ત્ર કહે છે તેમ, જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખાવાનું આપ, જો તેને તરસ લાગી હોય તો પાણી આપ. એમ કરવાથી તું તેને શરમમાં મૂકી દઈશ. ભૂંડાઈથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાઈ ઉપર વિજયી થા. પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના રોમન લોકોને લખેલા પત્રના 12મા અધ્યાયની આ 20 અને 21 કલમ નીચે તમે લીટી દોરી રાખો મિત્ર. બહુ જ મહત્વની આ કલમો છે. કેટલું અદ્ભુત સૂચન કરવામાં આવ્યું છે. ભૂંડાઈથી તું હારી ન જા, પણ સારાથી કે છે, પણ સારાથી ભૂંડાઈ ઉપર વિજયી થા. હવે મિત્ર, બાઇબલમાં ઈશ્વરના વચનોમાં આ જે સિદ્ધાંત છે એ મને તો સર્વોત્તમ લાગે છે. છતાં ઈશ્વરના બાળકને પણ આ સિદ્ધાંત અમલમાં મૂકવો અઘરો લાગે. વેર વાળવાનું જતું કરવું મોટા ભાગના લોકોને અઘરું લાગે છે. જે પડે આપણે પરિસ્થિતિ આપણા હાથમાં લઈને આપણાથી વળાય એટલું વેર વાળીને આપણો વૈરાગને સમાવવાનો પ્રયાસ કરીએ. એ જ પડે આપણે પરિસ્થિતિનું નિયંત્રણ ઈશ્વરના હાથમાંથી ખૂંચવી લઈને પોતાને હસ્તગત કરીએ છીએ અને વિશ્વાસથી ચાલવાનું બંધ થઈ જાય છે મિત્ર. ઈશ્વર ઉપરના વિશ્વાસથી ચાલવાનું બંધ થઈ જાય છે. ઈશ્વરના જ હાથમાં પરિસ્થિતિનું નિયંત્રણ સોંપતા રહેવાની, ઈશ્વરે જે રીતે પરિસ્થિતિ હલ કરે એ જોઈને આપણે એમનો આભાર માન્યા વગર રહી શકીએ જ નહીં. ઈશ્વરના જ હાથમાં પરિસ્થિતિનું નિયંત્રણ સોંપતા રહેવાથી ઈશ્વર જે રીતે પરિસ્થિતિ હલ કરે એ જોઈને આપણે એમનો આભાર માન્યા વગર ના રહી શકીએ મિત્ર.
હવે જુઓ, આ 21મી કલમમાં ફરીથી કેટલું અદ્ભુત સૂત્ર આપવામાં આવ્યું છે કે છે ભૂંડાઈથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાઈ ઉપર વિજયી થા. બીજા શબ્દોમાં ભૂંડાઈને તારા પર હાવી થઈ જવા ના દેશ. ભલાઈથી, સારાથી ભૂંડાઈનો પરાજય કરતા શીખ. વિશ્વાસી આ ભૂંડી દુનિયામાં તેની શૈતાનિક વ્યવસ્થામાંથી પસાર થતા થતા પોતે ભૂંડો ના બની શકે. પોતે જ એ દુનિયાના ભ્રષ્ટ, પ્રપંચી અને અન્યાયી ધારાધોરણો અપનાવીને તિરસ્કાર કરનાર અને બદલો લેનાર, વેર વાળનાર બની શકે નહીં. ભલાઈથી, સારાથી ભૂંડાઈનો પરાજય કર. ઈશ્વરે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીને પવિત્ર આત્મા આપ્યો છે મિત્ર. ભલાઈ એ જ છે, સારાપણું એ જ છે. તમે જુઓ, ગલાતી લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 5મા અધ્યાયની 16મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, મારે તમને આટલું જ કહેવું છે, પવિત્ર આત્મા તમારા જીવનને દોરે. પવિત્ર આત્મા તમારા જીવનને દોરે અને તમે તમારા માનવી સ્વભાવની ઈચ્છાઓને વશ ન થાવ. હવે મિત્ર, રાજ્યના અધિકારીઓ પ્રત્યે નાગરિક તરીકેની વિશ્વાસીની ફરજો, એ શીર્ષક નીચે તમે આગળ રોમન લોકોને લખેલા પત્રના 13મા અધ્યાયમાં જોશો, 1લી કલમ, તો શું કહે છે? દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું, કારણ ઈશ્વરની પરવાનગી વગર અપાયો હોય એવો કોઈ અધિકાર નથી. અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે. આપણે આપણા રાજ્યના અધિકારીઓને આધીન રહેવું જ જોઈએ મિત્ર, કારણ કે તેઓની નિયુક્તિ ઈશ્વર દ્વારા થઈ હોય છે. હા, એ સાચું છે કે દુનિયામાં શૈતાનનું રાજ ચાલે છે અને દરેક દેશની સરકારોમાં ભ્રષ્ટાચાર અને અન્યાય વ્યાપક છે, અને એમ છતાં નિયંત્રણ હજી પણ ઈશ્વરને હસ્તગત છે. ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ સરકાર કઈ રીતે ફૂલી ફાલી અને કઈ રીતે તે ભૂસાઈ ગઈ. ભૂસાઈ જવાનું કારણ શું? કારણ એ છે કે ભ્રષ્ટાચાર અને નૈતિકતાના પતને માજા મૂકી દીધી હતી. હકીકતમાં ઈશ્વરે એ સરકારોને ઉથલાવી નાખી. આ પૃથ્વી ઉપર ઈશ્વર હજી પણ રાજ કરે છે મિત્ર. વિશ્વાસીએ ઈશ્વરના એ રાજ શાસનને ધોરણે પોતાની સરકારને આધીન થવાનું છે. જો કે ઈશ્વરના ધારાધોરણ અને પોતાની સરકારના ધારાધોરણો વચ્ચે ખટરાગ થાય ત્યારે વિશ્વાસીએ ઈશ્વરને અને ઈશ્વરના ધારાધોરણોને સ્થાન આપવું જોઈએ. બીજી કલમ જુઓ કે છે, જે કોઈ અધિકારનો વિરોધ કરે છે તે ઈશ્વરે ઠરાવેલી વ્યવસ્થાનો વિરોધ કરે છે. જે કોઈ એવું કૃત્ય કરે છે તે પોતા પર શિક્ષા લાવશે. બીજી રીતે જોઈએ તો અધિકારનો વિરોધ કરનાર ઈશ્વરની વ્યવસ્થાનો વિરોધ કરે છે. એવા લોકો પર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવશે જ આવશે. પરંતુ આ છેલ્લા યુગમાં જ્યારે ભ્રષ્ટાચાર, અનીતિએ, પ્રપંચ અને છેતરપિંડીએ માજા મૂકી દીધી છે, ત્યારે વિશ્વાસીએ એવા બધા અનિષ્ટોનો વિરોધ કરવો જ જોઈએ. વિશ્વાસીએ એવા બધા અનિષ્ટોમાં ભાગીદાર બનવું ના જોઈએ. એની પોતાની સરકારમાં એવા અનિષ્ટો હોય તો પણ. અનિષ્ટથી, પ્રપંચથી, અનીતિથી, છેતરપિંડીથી, લાંચ રૂશ્વતથી અને કૌભાંડોથી ભરપૂર હોય એવા કોઈ પણ ભ્રષ્ટ સરકારને આધીન થઈ ના જ શકાય. આમ જનતાને, નાગરિકોને સત્તાની એડી નીચે ખુદનાર કોઈ પણ ભ્રષ્ટ સરકાર કે તેના ભ્રષ્ટ અધિકારીઓને આંખો મીચીને આધીન થવાની વાત અહીં કરવામાં નથી આવી મિત્ર. ઘણી બધી સરકારો ગરીબી દૂર કરવાનું સૂત્ર જોરશોરથી પોકારે છે, પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી તરબતર દરેક સરકાર દર વર્ષે ભાવ વધારો કર્યા સિવાય બીજું કંઈ જ શીખી નથી. ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે, વિશ્વાસી તરીકે એટલે જ આપણે દેશના કાયદાને આધીન થવું જોઈએ અને ઈશ્વરના વચનો પ્રગટ કરવા જોઈએ. પ્રેષિત પાઉલ અહીં એ જ બાબત કહે છે. ઈશ્વરના પવિત્ર વચનો માનવીને શુદ્ધ, પવિત્ર જીવન જીવવા અને નીતિમત્તાનું ધોરણ અપનાવવા પ્રેરી શકે છે. આપણે જોઈએ છીએ મિત્ર, તો 13મા અધ્યાયમાં પણ ઈશ્વરના સંતાનોની વર્તણૂક વિશે વાત કરવામાં આવી છે. વિશ્વાસીનું નાગરિકત્વ સ્વર્ગમાં છે, પરંતુ અહીં પૃથ્વી પર પણ એ કોઈને કોઈ દેશનું નાગરિકત્વ ધરાવે છે. એટલે વિશ્વાસીને બેવડી જ જવાબદારી છે. પરંતુ જ્યારે બે વચ્ચે સંઘર્ષ થાય ત્યારે તેની પ્રથમ જવાબદારી સ્વર્ગમાંના પ્રભુ પ્રત્યે છે. હવે 3જી અને 4થી કલમ જોશું. સારું કામ કરનારાઓને અધિકારીઓની બીક લાગતી નથી, પણ ભૂંડું કરનારાઓને જ લાગે છે. શું તમારે અધિકારીઓથી ભય મુક્ત થવું છે? તો જે સારું છે તે કરો, એટલે તે તમારા વખાણ કરશે. તે તો તમારા ભલાને માટે ઈશ્વર તરફથી નિમાયેલો સેવક છે. જો તમે ભૂંડું કરો તો જ તમને તેની બીક લાગે, કારણ તેની પાસે સજા કરવાની ખરેખરી સત્તા છે. તે તો ભૂંડા કામ કરનારને સજા કરવા ઈશ્વરથી નિમાયેલો સેવક છે. સરકારે અને અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય છે. જો તે એમ નથી કરતા તો તેઓ નિષ્ફળ જાય છે. વિશ્વાસીએ કાયદો અને વ્યવસ્થામાં પડતા ભંગાણનો વિરોધ કરવો જોઈએ. આપણે મિત્ર કાયદો વ્યવસ્થા જાળવનાર આપણા અધિકારીઓનું માન રાખવું જોઈએ. સરકાર અને સરકારમાંના અધિકારીઓનું માન રાખવું વિશ્વાસીની મુખ્ય ફરજ છે.
પરંતુ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અનીતિ, લાંચ, રૂશ્વત, છેતરપિંડી, અન્યાય અને પ્રપંચ જેવા દેશને નુકસાન કરતા કોઈ પણ દૂષણમાં વિશ્વાસી ભાગ ના લઈ શકે. હવે 5મી કલમ જુઓ. શું કહે છે? તમારે માત્ર સજાની બીકથી જ નહીં, પરંતુ પ્રેરક બુદ્ધિને ખાતર પણ અધિકારીઓને આધીન રહેવું. વિશ્વાસીઓએ કાયદાની બીકથી નહીં, ઈશ્વરની બીકથી કાયદાને આધીન રહેવું જોઈએ. કાયદાનો ભંગ કરીને શું તમારો આત્મા તમને ડંખતો નથી? પ્રેરક બુદ્ધિ ખાતર પણ કાયદા પાલન થવું જોઈએ મિત્ર. હવે અમારા શહેર જેવા શહેરમાં સાયકલ અથવા સ્કૂટર ઉપર હું જ્યારે પસાર થતો હોઉં છું ત્યારે મારો જીવ પડીકે બંધાઈ જાય છે. ગમે ત્યારે ગમે તે દિશામાંથી ગમે તે વાહન સાઈડ બતાવ્યા વગર જ પૂર ઝડપે વળવી જતું હોય છે, તમને ક્રોસ કરતું હોય છે. અરે એ જોઈને એમ લાગે કે આપણે પોતાની જાતને 21મી સદીના સુસંસ્કૃત નાગરિકો કહેવડાવીએ છીએ. તે ખરેખર યોગ્ય છે કે કેમ? જાહેરમાં છડે ચોક કાયદા ભંગ, ટેક્સ અને વેરા ભરવામાં શોધાતી છટકબારીઓ, કાયદા કાનૂનને નેવે મૂકીને ન્યાય અને સુયોગ્ય વ્યવહારને પગ તળે ખૂંદનાર અને કાયદા ભંગમાં મર્દાનગીનો ગર્વ અનુભવનાર આપણે પ્રગતિ સાધી રહ્યા છીએ કે અધોગતિ સાધી રહ્યા છીએ મિત્ર? ખુરશીની સત્તા અને વહીવટનો પદાધિકાર મન ફાવે તેમ ઉપયોગમાં લેવાનો અબાધિત હક સમજનાર આપણે પીઠ થબડાવવાને લાયક છીએ કે ઈશ્વરના રોષને લાયક છીએ? વારું આગળ 6ઠ્ઠી કલમ જુઓ. અધિકારીઓ ફરજ બજાવવામાં ઈશ્વરને માટે કામ કરે છે, આથી તમારે કરવેરા ભરવા જોઈએ. આપણા કરવેરાનો ગેરઉપયોગ થતો જોઈને આપણને દુઃખ થાય. એમ છતાં પણ મિત્ર આપણે કરવેરા ભરવા જ જોઈએ. અધિકારી ઈશ્વર નિર્મિત ખુરશી ઉપર બેઠો હોય છે, તેથી તેણે ઈશ્વરની બીક રાખીને પોતાની ફરજ બજાવવી જોઈએ. અને નાગરિકો તરીકે આપણે નિષ્ઠાપૂર્વક કરવેરા ભરવા જોઈએ. કર ચોરીના ખતરનાક પાપથી આપણે બચતા રહેવું જ જોઈએ. વિશ્વાસીએ પોતાની સરકારને વફાદાર રહેવું જોઈએ. હવે 7મી કલમમાં પ્રેષિત પાઉલ આગળ શું કહે છે જુઓ. દરેકે પોતાની જવાબદારી પ્રમાણે તેમને આપવું. તમારા વ્યક્તિગત અને મિલકતના કરવેરા પણ તેમને આપો. તેઓમાંના દરેકને આદરમાન પણ આપો. જો કે અધિકાર અને સત્તામાં અયોગ્ય વ્યક્તિ હોય તો પણ મિત્ર આપણે તેની ખુરશીને, તેના કાર્યાલયને, તેના પદસ્થાનને માન આપવું જોઈએ. સત્તા અને અધિકારને સ્થાને બેઠેલાઓનું આપણે આદરમાન કરવું જોઈએ. ઈસુ ખ્રિસ્તનો અનુયાયી વિશ્વાસી જો કે સ્વર્ગનો નાગરિક હોવા છતાં એ પોતાના દેશનો ઉત્તમ નાગરિક બની રહેશે. શું તમે મિત્ર આપણા દેશના ઉત્તમ નાગરિક છો? ઈશ્વરના આ પવિત્ર વચનોમાં આપણને આપણા વ્યવહારુ જીવન વિશે, દૈનિક જીવન વિશે, સામાજિક જીવન વિશે, કૌટુંબિક જીવન વિશે, પરસ્પરના સંબંધો વિશે અને દેશ પ્રત્યેની આપણી ફરજો વિશે કેટલો અદ્ભુત પ્રકાશ ઈશ્વરના આ પવિત્ર વચનોમાં આજે આપણને પ્રાપ્ત થયો છે મિત્ર. અને એટલે જ આપણી સમક્ષ આ પ્રશ્ન આવીને ઊભો છે કે શું આપણે સાચા અર્થમાં ઈસુ ખ્રિસ્તના અનુયાયી છીએ? શું આપણે સાચા અર્થમાં વિશ્વાસી છીએ? જો એમ હોય તો સાચે જ આપણે આપણા દેશના ઉત્તમ નાગરિક બની રહીએ. ઈશ્વરના પવિત્ર વચનોમાં જે કંઈ બાબતો સૂચવવામાં આવી છે એનો આપણા જીવનમાં અમલ કરીને કે ઈશ્વર આપણને એ અદ્ભુત કૃપા આપે કે ખૂબ સનિષ્ઠ બનીએ ઈશ્વરના આ પવિત્ર વચનોમાં આપવામાં આવેલા સૂચનોને આપણા જીવનમાં અમલ કરવા માટે ખૂબ સનિષ્ઠ બનીએ. આમેન. પ્રિય મિત્રો, આપણે વિશ્વાસી જીવન માટે પ્રેમ સંબંધી જુદા જુદા નિયમો જોયા. જેમ કે આપણે એકબીજાને પ્રેમ કરવાનો ડોળ કરવો ન જોઈએ. ભૂંડું છે તેનો ધિક્કાર કરીને જે કંઈ સારું છે તેને વળગી રહેવું જોઈએ. વિશ્વાસીઓ એક આત્મિક કુટુંબ હોય ને અન્ય લોકો પ્રત્યે સમાન પ્રેમ બતાવવો જોઈએ. વિશ્વાસીઓએ નમ્ર બનીને અન્ય લોકોનો આદર કરવો જોઈએ. વિશ્વાસીઓએ પ્રભુની સેવામાં આત્મામાં ઉત્સાહી થઈને સખત મહેનત કરવી જોઈએ. આશામાં આનંદ કરવો જોઈએ. સંકટમાં ધીરજ રાખવી જોઈએ અને પ્રાર્થનામાં લાગુ રહેવું જોઈએ. ગરીબ લોકોની અને સંતોની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. જેઓ તમારું અપમાન કે સતાવણી કરે છે તેમને આશીર્વાદ આપીને અન્ય લોકો સાથે સહાનુભૂતિ રાખવી જોઈએ. વિશ્વાસીઓ તરીકે અન્ય લોકોના સુખ દુઃખમાં ભાગ લેવો જોઈએ. અન્ય લોકોની સંપત્તિ અથવા સમાજમાં તેમની મહત્વપૂર્ણ સ્થિતિના આધારે લોકોનો ન્યાય ન કરવો જોઈએ.
વિશ્વાસીઓએ દેશના આદર્શ નાગરિક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કર ચૂકવીને કાયદાનું પાલન કરવું જોઈએ. આપણા શાસકો કે અધિકારીઓ પૃથ્વી પર ઈશ્વરના પ્રતિનિધિઓ તરીકે છે. તેથી જેમને ઈશ્વરે સત્તા આપી છે તેઓને આદર આપવો જોઈએ. તો મિત્રો, શું તમે સાચા નાગરિક તરીકે અને સાચા વિશ્વાસી તરીકે તમારા દેશના નિયમોને પાળવા અથવા તો દેશને વફાદાર રહેવા તૈયાર છો? આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે બાઇબલ અમને વફાદાર રહેવાનું શિક્ષણ આપે છે. અને પવિત્ર પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે એકબીજાને પ્રેમ કરીએ. અમે પ્રભુ અમારા અધિકારીઓને પ્રેમ કરીએ. અમે અમારા સરકારી આગેવાનોને આદર આપનારા બનીએ. પવિત્ર દેવ, તમે અમને તમારી કૃપામાં રાખો. અમારા દરેક દર્શક મિત્રોને ઈસુના નામમાં તમે આશીર્વાદથી ભરપૂર કરો. પવિત્ર દેવ, આજે તમારી કૃપા અમારા પર રાખો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ભલા દર્શક મિત્રો, મને ખાતરી છે કે આજનું પ્રસારણ આપને ગમ્યું છે, અને એટલા જ માટે અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અને અમારા પ્રતિનિધિ આપના માટે પ્રાર્થના કરવા માટે ઉત્સુક છે. માટે આપ અચૂકથી અમને ફોન કરશો. વાલા દર્શકો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સેવા કરવી. આજનો પ્રશ્ન છે, વિશ્વાસીએ કોની બીકથી કાયદાને આધીન રહેવું જોઈએ? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.